સીતારામ બધાયને. સાંજના 5:30 વાગી ગયા ને કાયમનું રૂટીન. ઉપર આવીને કચરા પોતા કરવા, પછી આવીને વિડીયો બનાવી લઉં. નીચે લાઇટ કરવી ને અંધારું પડે, અને નીચેનો રૂમ છે ને એની બારી એમ ખોલીએ નહીં કે અમે આખો દિવસ અમે ન હોય, પછી ધૂળું ઉડે ને સાફ સફાઈ ને કરવી ને પાછા સાંજના સમયે છે ને મચ્છર ગરી જાય. હમણાં બહુ મચ્છરનો ત્રાસ વધ્યો છે. નવા વર્ષની બધાને શુભકામના. આમ તો જો કે આપણું તો 9 વર્ષ કયા છે નહીં. મેં સવારના વિડીયોની અંદર કીધું જ હતું કે દિવાળી જે છે ને એને આપણે બેસતું વરસ ગણીએ છીએ, પણ ખરેખર તો આપણું બેસતું વરસ જે છે એ ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ, આપણા કુળદેવીની નવરાત્રિ જ્યાંથી શરૂ થાય નોરતા, એ આપણું બેસતું વરસ ગણાય છે. આખું વર્ષ ગયું 2025નું. ઘણા બધા સારા નરસા બધાને અનુભવ થયા હશે. સારું થયું ભગવાનનો ઉપકાર માનવાનો, અને ખરાબ થયું હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ઈશ્વર, તે જેટલી અમને એને સહન કરવાની શક્તિ આપી, ઉત્તરોત્તર એનાથી વધારે શક્તિ આપશે કે કોઈ પણ સંકટનો સામનો જે છે ને એ અમે કરી શકીએ. કારણ કે કોઈ પણ વસ્તુ જે છે ને એ આપને પૂછીને નથી આવતી. દુઃખ છે, દારિદ્ર છે, કોઈ દુર્ઘટના છે, અથવા તો કોઈ પણ એવી મુશ્કેલી. એટલે ઈશ્વર પાસે આપણે એ જ પ્રાર્થના કરવાની કે જેમ અર્જુનના સારથી બની અને દરેક રાહ ચીંધાડી હતી, એમ અમને પણ દરેક રાહ ચીંધાડજો. કારણ કે સુખ અને દુઃખ તો જીવનનું ચક્ર છે. આપણે એવી વ્યાખ્યા તો ભગવાન પાસે કોઈ દિવસ માગી જ ન હગીએ કે પ્રભુ મને, હું જીવું ને ત્યાં સુધી કોઈ દિવસ દુઃખની રેખા આવવી જ ના જોઈએ. ઈશ્વરે તો બધાને, અને કડવા અનુભવ થાય ને એટલે આપણને થોડાક બુદ્ધિશાળી થાય. એનું કારણ શું ખબર? માણસને ઓળખતા શીખી જાય કે ખરેખર કોણ આપણું ને કોણ પારકું. આપણે માણસને ઓળખવાની ક્ષમતા આપણી અંદર આવી જાય કે આપણું કોણ છે ને પારકું કોણ છે. પારકું છે એ આપણું છે, અને આપણા છે એ પારકા છે એ આપને ખબર પડી જાય જ્યારે સંકટ આવે આપણી ઉપર ત્યારે. એટલે ભગવાન કરે કે જે કોઈના જીવનની અંદર કસોટીઓ ન લે. શનિ ગ્રહ ડાયો થઈ જાય, કોઈને 7.5 આ ઉત્તરાયણ હોય બેઠી હોય તો ઉતરી જાય, અને જીવનની અંદર બધાને છે ઈશ્વર પાસે ધન દોલત જે છે ને એ તો હોય તો એ સુખ નથી લઈ શકતા. અદાણી પાસે છે ને અંબાણી પાસે છે ને હજી વધારવું, હજી વધારવું, હજી 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 હજી. એના માટે થઈને હું તમને એક ઉદાહરણ આપું. અમારી પાસે કાયમ જે છે ને કંઈક ને કંઈક ખજાનો પડ્યો હોય. એક ભક્ત હતો ભગવાનનો. એણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મને ભગવાન એને પ્રસન્ન થયા, એની પૂજા કરતો હતો. એટલે મૂલી કહે ને કે માણસની જે ઈચ્છાઓ જે છે ને ક્યારેય તૃપ્ત નથી થતી. તમારી એક ઈચ્છા, એવું નથી કે ભગવાન કહે તમારી એક ઈચ્છા પૂરી નથી કરતો. આત્માને પૂછવાનું, આપણા આત્માને આપણે પૂછવાનું કે આપણે ક્યાં હતા ને આપણે ક્યાં અત્યારે છીએ. મને તો ખબર છે કે 5 કિલો લઈને ખાવા વાળા અમે આજે બહુ એમ કહીએ ને કે એની તુલનાએ તો આમ એમ રાજ કહેવાય. અત્યારે આપણે રાજ સરસ. આપણે ભગવાને આપણે ઘરના રહેવા માટે આશરો આપ્યો, ભૂખ લાગે ત્યારે ભોજન આપ્યું, વિચારવા માટે બુદ્ધિ આપી, બધું સમજવા માટે શક્તિ આપી. આનાથી વિશેષ ઈશ્વર આપને આપે વળી હું? આ પૃથ્વી ઉપર આપણે જોઈએ છે બીજું હું, પણ આપને સંતોષ નથી ને. એટલે એના માટે આજે ખાસ કે જેને સંતોષ નથી. ભગવાનનો ભક્ત, ભગવાન પ્રસન્ન થયા, પણ તૃષ્ણા માણસની મરે નહીં ને. એટલે ભગવાનને કહે કે ભગવાન કે બોલ તાર શું જોઈએ? તો કે ભગવાન મારે જમીન જોઈએ. ભગવાન કે હા માં, કેટલી જોઈએ? મારે બહુ વધારે જમીન જોઈએ છે. જમીનના છે ને આપણે મકાન ને, જમીન નાનું મકાન ને, એનુંથી મોટું મકાન ને, એનાથી મોટું મકાન ને, હવેલી ને, આમ રાજ-રજવાડું ને, આવું બધી આપણી ઈચ્છાઓ જે છે એ સતત ચાલે જ રાખે. હવે ભગવાન કે બોલ ને તારે જેટલી જોઈએ એટલી જમીન આપું. આપણે છે ને ભગવાન પ્રસન્ન થાય ને ત્યારે ખરેખર આપણે હું માગું ને એ આપણે ખબર ન હોય, આપણે કન્ફ્યુઝ થઈ જાય. એટલે ભગવાને કીધું તો એક કામ કર, તું જેટલી દોડી હક ને બધી, જે જગ્યાએ જ્યાંથી અહીંથી ચાલુ કર, જ્યાં સુધી તું દોડી હક ને એ બધી જમીન તારી. ભક્ત હરખાઈ ગયો કે અમારી અંદર કેટલી બધી દોડવાની ક્ષમતા છે. દોડવા જ માંડ્યો, દોડવા જ માંડ્યો, દોડવા જ માંડ્યો. એવો દોડવા માંડ્યો, સવારથી એમને દોડવાનું ચાલુ કર્યું. ન પાણી પીધું, ન બેઠો, ન થાક ખાધો, ન આરામ કર્યો, ન બપોર થઈ ગયા. સવારનો દોડતો હતો, બપોર થઈ ગયા, ન જમવા બેઠો. હજી થોડીક દોડી લઉં, હજી જમીન, હજી થોડીક દોડી લઉં, હજી જમીન થોડીક વધી જાય, હજી થોડીક જમીન વધી જાય. હજી સાંજ પડી ને
ત્યાં પોતે ન આરામ કર્યો કે ન પાણી પીધું કે ન ખાધું ને એટલે અશક્ત બની ગયો અને પડી ગયો બેભાન થઈને પડ્યો અને મૃત્યુ પામ્યો. પછી ઊભો ન થઈ શક્યો. એટલે ભગવાનને તો મળે જ મૃત્યુ પામે એટલે ભગવાનને કહે કે આટલી બધી જમીન મારી ને બધી આ, તો ભગવાન કહે હા એ જમીન તારી, પણ તું અત્યારે તો મૃત્યુ પામ્યો છે, તારું શરીર જો ત્યાં પડ્યું છે, તારો આત્મા તો અહીંયા ઉપર આવી ગયો છે. તારે જમીનની બેટા જરૂર કેટલી હતી? તું જેટલો સૂતો છે ને એટલી જ જમીનની તારે જરૂર હતી. આપણે હુવા માટે ને બેહવા માટે કેટલી જમીન જોઈએ છે, એટલી જ જમીનની. આટલો ના દોડ્યો હોત ને, થોડોક સંતોષ રાખી બપોરે જમી લીધું હોત, પાણી પી લીધું હોત, થોડોક આરામ કરી લીધો હોત અને તે તારા પૂરતું કરી અને વિશ્રામ કરી અને સંતોષ માની લીધો હોત, તો તારી પેઢીને પણ આ જમીનનો ઉપયોગ થાત ને, અને તું પણ જ્યાં સુધી જીવત ત્યાં સુધી આ જમીનનો ઉપયોગ કરી શકત ને. 100 વાતની એક વાત મિત્રો, કહેવાનો અર્થ એટલો છે કે સંતોષ રાખીએ. ઈશ્વરે બહુ આપ્યું છે, આપણી ઓકાદથી વધારે ઈશ્વર બધાની ઓકાદ પ્રમાણે જ આપે. મારી ઓકાદ એટલી નહીં હોય કે મને પેલા અદાણી અંબાણી ટાટા બિરલા ગ્રુપ જેટલું મને આપે, નહીં હોય, એટલે મને અહીં સુધી રાખી. આપણાથી વિશેષ હોય. આ સહકર્મચારીઓ હોય ને, સહકર્મચારીઓ આપણે સાથે નોકરી કરતા હોય, તો કોઈનો 50,000 પગાર હોય, કોઈનો 70,000 હોય, કોઈનો 1 લાખ હોય, કોઈનો 2 લાખ હોય, કોઈ 5,000 કમાતું હોય, કોઈ 50,000 કમાતું હોય, કોઈ 5 લાખ કમાતું હોય ને કોઈ 5 કરોડ કમાતું હોય. એની લાયકાત હોય, એની ઓકાત હોય. ઈશ્વરે બધાને એની ઓકાત પ્રમાણે આપે. આપણને આપે છે ને એ આપણી ઓકાતથી વધારે જ આપે છે. જુઓ, ખેડૂતો જે છે ને એક જ દાણો વાવે ખેતરમાં, જમીનની અંદર દાણા નાખતા જાય, કઈ ઢગલા નથી કરતા, એક દાણો નાખતા જાય. એટલે તમે મગફળીનો જ્યારે છોડવો સરસ મજાનો તૈયાર થઈ જાય ને, એટલે ભગવાન લૂમે ઝૂમે એમાં મગફળી આપે છે. તો ઈશ્વર જ અઢળક તમે આપો છો, જમીનને આપો છો, એનાથી અઢળક તમને ઈશ્વર આપે છે. પણ સાલું આપણને સંતોષ નથી. એટલે હવે આ સંતોષનું તો કોઈ સમાધાન જ નથી. શાંતિ અને સંતોષ આપી વેચાતા મળતા નથી, એ અંદરથી ઉત્પન્ન થાય. અને જેને આ બે અંદરથી ઉત્પન્ન થઈ ગયા હોય ને કે આપણે પરમ શાંતિ છે ભાઈ, એને કોઈ દુઃખી ના કરી શકે. જેને સંતોષ હોય ને એને કોઈ પરાજિત ના કરી શકે. એ લેવાની કોઈ અપેક્ષા જ નહીં, ઈચ્છા જ નહીં. કોઈ પાસે કોઈ મને 1 રૂપિયો આપશે એવી આપણે અપેક્ષા જ ના રાખીએ. ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રભુ શું કામે તું મારો હાથ નીચે રાખવા દે છે, એટલી તો મને તું સક્ષમ બનાવ કે હું મારા બાહુબળથી હું જીવી શકું. દીકરી હોય કે દીકરો હોય, આપણે એટલું તો આપણી ઉપર હોવું જોઈએ કે નાના હતા ત્યાં સુધી તો મા બાપે ઉછેર્યા, અને હવે અમને બુદ્ધિ આપી, શક્તિ આપી, આપણે એટલા તો સક્ષમ બનીએ ને કે દરેક જગ્યાએ કોક બીજાની જ અપેક્ષા રાખીએ કે આ આપે ને તો મારે આમ થઈ જાય, ઓલું આપે ને તો મારે આમ થઈ જાય. 1000 હાથવાળા પાસે પૂર્ણ ભરોસાથી રાખો. તમે જેટલું કામ કરશો ને એનાથી ડબલ ઈશ્વર આપશે, પણ કામ કરો તો ખરી. સુતેલા સિંહના મોઢામાં કોળિયા દેવા કોઈ જાતું નથી. શિકાર કરવો હોય ને ભૂખ લાગે તો એને ખુદે ઊભું થવું પડે. સુતેલા સિંહના મોઢામાં, જંગલનો રાજા છે છતાંય હરણિયું એના મોઢામાં પ્રવેશતું નથી, એને પોતાને શિકાર કરવા જવું પડે. એમ આપણે આપણા સપના જો મોટા મોટા જોવા હોય તો મોટા મોટા કામે કરવા પડે ભાઈ. ડરવું, હિંમત હારી જવી કે મારાથી ન થાય, કે હું ન કરી શકું, તો સપના સાકાર થાય નહીં. સપના જોવા માત્રથી સિદ્ધ ન થાય. એના માટે તૂટી પડવું પડે, મંડી પડવું પડે, રાતના ઉજાગરા જે છે એ કરવા પડે, નીંદર પૂરી. વિદ્યાર્થીઓ મને આજ શું કહેતા હતા ખબર છે? એ કે મેડમ કે તમારે તો ખાલી કે હોમવર્ક આપી દેવાનું હોય. જો કે હું તો હોમવર્ક ઓછું જ આપું, પણ અમારે કેટલું હોમવર્ક કરવું, અમારે આખો દિવસ હોમવર્ક કરવું, હોમવર્ક કરવું, અહીંયા બેસવું 5 કલાક. એટલે મેં સમજાયું બેટા કે તમે 5 કલાક બેસો છો તો અમે તમારી સામે 5 કલાક રહીએ જ છીએ ને. તમે ઘરે હોમવર્ક કરો છો તો અમે ઘરે કામ કરીએ જ છીએ ને. અમે હોમવર્ક કરી લીધા ને હવે તમારો વારો છે. અમે હોમવર્ક કર્યું ને દિલથી, એટલે આજે તમારી સામે તમને ભણાવી શકીએ છીએ. જો તમે દિલથી કરશો તો તમે 2 પૈસા ભવિષ્યની અંદર કમાતા થશો. પછી રહી વાત સુખની અને નીંદરની, મેડમ અમારે નીંદર પૂરી નથી થતી. એટલે એના માટે મેં સરસ કીધું કે વિદ્યાર્થી ન કુતઃ સુખમ, સુખી ન કુતઃ વિદ્યાર્થી. એક સરસ મજાની સૂક્તિ છે કે વિદ્યાર્થીને સુખ ન હોય, અને જો એ સુખી હોય ને તો એ વિદ્યાર્થી ના હોય. તમે જોયું કે ઘણા બાળકો જે છે રખડતા ભટકતા, કચરા વીણતા, ભણતા નથી, મોજ મજા કરતા હોય, પાનને ગલે બેઠા હોય, ભણવા ગયા હોય તો ત્યાં ગાપચી મારી ગયા હોય, પછી સુખી ના હોય. તો વિદ્યાર્થી જો સુખી હોય ને નાનપણની અંદર, તો એ વિદ્યાર્થી ના હોય.
અને વિદ્યાર્થી હોય તો સુખ ના હોય, નીંદર તો છીનવાઈ જ જવાની છે. અમારે એક જ રૂમ હતો, હું અહીંયા ભણતી ને, સાસરે આવીને ભણી. પછી નીચે એક જ રૂમ. સાંભળજો, મારી કથની સાંભળજો વિદ્યાર્થીને. પછી હું આ કહેતી હોય, મારા નાના બે છોકરા, મારે નાનકડો જે છે એ 3-4 વર્ષનો, 3 વર્ષનો, એને હુવડાવવો પડે. 3 વર્ષનો નહોતો બિચારો, બે 2.5 વર્ષનો જ હતો. અને મોટો 5 વર્ષનો હતો. બે ભાઈઓ 3 વર્ષનો, બેને ફેર છે. પછી મારા નણંદની દીકરી ભણે, નણંદનો દીકરો ભણે, પછી બીજા 1-2 એમ કરીને 3-4 છોકરા અહીંયા. મારા સાસુ ને સસરા, વિચારો રૂમ એક જ, બીજા બધા મોટા મોટા. આ મારી હુવાની જગ્યાનું ઠેકાણું નહીં. હું કોઈ દી મારી એક જગ્યા ઠેકાણી, જ્યાં જગ્યા મળે ત્યાં હુઈ જવાની. એક રૂમમાં અમે જિંદગી કાઢી છે. ગરીબાઈનો કોઈ પાર નથી, એ જોવામાં અમે કઈ બાકી મહેનત રાખી. એટલે અભિમાન નામની ચીજ તો મારી અંદર આવશે નહીં, કોઈ દી છે નહીં. કદાચ સોનાના મહેલ થાય ને તો મને ખબર છે કે ગરીબાઈ શું કહેવાય, કેમ પેટ ભર્યા અને કેમ મોટા કર્યા એ મારો આત્મા જાણે છે. એટલે પછી હું કહેતી હોય કે મારે વાંચવું હોય ને રાતે, તો આ બધા માંડ સૂતા હોય. જો હું વાંચું ને તો મારા સસરાને બિચારાને એક તો માંડ નીંદર આવી હોય, છોકરા અવાજને કરતા હોય. એક રૂમમાં બધા હા હું હાહરા હું. હજી તો ત્યારે દુબઈ હતો તો, અને છોકરા એટલા, ઘરવાળા વિનાનું રહેવાનું, સાસુ સસરા ભેગું, આટલા ફોજને બધાને ભેગી રાખવાની, હાચવવાનું, અને ભણતુંય જવાનું, એમ છતાંય 1લો નંબર લેવાનો. એટલે મારા થાંભલા પાસે છે ને, એટલે લાઇટનો પ્રકાશ પડતો, હું ત્યાં બેહીને વાંચતી. જેને ભણવું હોય ને બેટા એ ગમે એમ કરીને વાંચી લે, એને હું ઉદાહરણ આપતી. રાતે મેં વાંચ્યું હોય ને, સવારે રોટલી કરતી કરતી હું બધું યાદ કરતી. આ બધા માટે નાસ્તો તો કરવો ને, એમને કોઈને ઘરમાં 2 દિવસ રાખીએ ને, 1 દિવસ જમવાનું કહી દઈએ આપણે, એટલે પછી પૂરું. પણ જેને કર્યું હોય એને ખબર હોય. 7-7 વર્ષ, કોઈ 5-5 વર્ષ, કોઈ 3-3 વર્ષ બધા ભણ્યા છે, ને મારા છોકરા રહ્યા છે. તો એમને તો કોઈ રહ્યા નહીં હોય. બધાને મને બહુ તકલીફ પડી છે. પણ વિદ્યાર્થીને હું એમ કહેતી હતી કે મેં કોઈ દી હિંમત નહોતી આવી કે મારે કેમ વાંચવું, હું કેમ વાંચું, કેમ વાંચી શકું. તો છતાંય હું તો 1લો નંબર લઈ આવતી હતી. ભણવું હોય ગમે ત્યાં ભણી લઈએ. સ્ટ્રગલ, જેને મનની અંદર એક સપનું જોયું હોય ને કે મારે આ સપનું સાકાર કરવું જ છે, એ માણસ કરી જ લે. એને કોઈ સંકટો કે બાધાઓ કે ગમે એવી મુશ્કેલીઓ આવે ને, મનથી માણસ નક્કી કરવું જોઈએ. પણ મનથી ભાંગેલું હોય એને કોણ જીતાડી શકે? જે મનથી પોતે ખુદ મનથી ભાંગી ગયો હોય તો એ માણસને જીવનમાં કોઈ જીતાડી ન શકે. આજે મારો કાયમ વિષય સંસ્કૃત, એટલે આજે મેં કીધું કે જે માણસ જે છે ને, આનું ખાસ આપણે ઉદાહરણ આજે અર્થ વિસ્તાર, જે વિચાર વિસ્તાર સમજાવતી હતી છોકરાઓને, સંસ્કૃતમાં આવે અમારે, કે જે માણસ સુખમાંથી દુઃખમાંથી સુખમાં પરિણામે, જે માણસ પહેલા દુઃખી હોય અને એ સુખમાં પરિણમે, એ ઉત્તમમાં ઉત્તમ. કારણ એને કેવું જીવન, તો કે જેમ ઘોર અંધકારમાં દીવો દર્શન થાય ને એવું એને સુખ સુંદર લાગે, પ્રકાશમય. પરંતુ જે માણસ ગર્ભ શ્રીમંત હોય અને પછી દુઃખમાં પરિણમે, જેણે દુઃખ જોયું જ ન હોય અને પછી એનામાં દુઃખ આવે, પહેલા સુખી પછી દુઃખી, તો એ ધારણ કરેલા શરીરમાં મરેલાની જેમ જીવે. પછી એને જીવવાની મજા ના આવે. એટલે જ્યાં સુધી આપણે આની અંદર બાવડામાં બળ હોય, જુવાનીનું જોર હોય, કામ કરવાની ક્ષમતા હોય અને વિચારવાની શક્તિ હોય, જો આ બધું હોય, કામ કરવાનું, જુવાનીનું જોર, કાંડામાં બળ, વિચારવાની શક્તિ અને મગજ આપણા હારા હોય ને, ત્યાં સુધી ઈશ્વરને કહે કે તારે જેટલું ભાઈ દુઃખ દેવું હોય ને એટલું આપી દેજે. વૃદ્ધાવસ્થામાં અમારાથી નહીં વિચારવાની શક્તિ રહીએ, નહીં કામ કરવાની શક્તિ રહીએ, નહીં બળ રહીએ, નહીં જોર રહીએ, નહીં કાંડામાં. એટલે ત્યારે જે છે ને અમારો હાથ પકડી લેજે 1000 હાથવાળા, ત્યારે અમારી ક્ષમતા નહીં હોય વાલા. એટલે ચોક્કસ પકડી લે. નિરાધાર ને નિરાશ્રિત તો કોઈને એવો અહમ હોય, વહેમ, કે આ અત્યારે જુવાનીના જોરમાં ઉલરે છે, પછી શું થાય, તો એ વહેમ કાઢી નાખવાનો. કારણ કે ડાળ ઉપર પડેલા પક્ષીઓને ઈશ્વર પડવા દેતો નથી. તો મનુષ્ય એના જે ખાસ ભગવાનને સ્મરણ કરતા હોય એને ક્યાંથી પડવા દે? તો આવા વિચારો આવ્યા રાખે જ્યોત્સનાબેનને ઉપર કામ કરવા, આવું કંઈ કામ કરતી હોય ત્યારે. અને અહીંયા વિડીયો તમને પણ આવા વિચારો ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. 2 ચેનલ છે મારી, નવા સબસ્ક્રાઈબ હોય તો આરજે ઓડી અને જ્યોત્સનાબેન એજ્યુકેશન. જે પણ ચેનલની અંદર જોવો એમાં સપોર્ટ કરજો. આવજો. સીતારામ.